મોરબીને એક જબરજસ્ત રેલવે સ્ટેશન મળે અને કોઈ પણ સ્ટેટના માણસો આરામથી મોરબી આવી શકે તો અમારા વેપારની ગતિમાં પણ ડેવલપ થાય અને રેલવેની પણ એક જરૂરિયાત છે. સત્તાધારી પક્ષ આપણો પક્ષ કહેવાય, રાજ્ય સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય. આપણે ઉદ્યોગપતિઓ છીએ, આપણે એક હાથે લેવાનું હોય, એક હાથે દેવાનું હોય. કોઈ પણ સરકાર, કેન્દ્ર કે રાજ્ય સરકારે અમને કોઈ ફેસિલિટી આપી હોય એવું અમારા મગજમાં કોઈના નથી. બધાને એક જ જાતનો દ્વેષ અને સંશય છે કે આટલા ટેક્સ ભરવા છતાં અમને કોઈ સરકાર તરફથી કોઈ જાતની મદદ નહીં. 6 વર્ષ પહેલા અહીંયા ગુજરાત સરકારમાં જીએસટીસી દ્વારા આપણને ગેસની જે પાઇપલાઇન પૂરી પાડવામાં આવી અને આપણે જે ભૂમિપૂજન કર્યું અને ફૂલડે વધાવીને આપણે જે ગેસની પાઇપલાઇનનો જે સ્વાગત કર્યું ત્યારે ખાલી 13 રૂપિયા લીટરમાં આપણને આપવાની વાત હતી. ક્રમાનુસાર એ 5 વર્ષની અંદર આજે આપણે 30 રૂપિયા અને 70 પૈસા પ્લસ ટેક્સનો આજે ભાવ આપણે ચૂકવી. ચાઇનાની હરીફાઈમાં આપણે આ ગેસનો ભાવ અને આ ગેસની રીતે આપણે હરીફાઈમાં ટકી શકતા નથી.